નમસ્તે મિત્રો, આપની ચેનલ ગુજરાત વિઝિટ વિથ એડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક ખેડૂતની વ્યથા જાણવા આવ્યા છીએ અને ખેડૂત તરીકે હું પોતે ઈચ્છું છું કે સરકાર પોતે ખેતી પ્રત્યે થોડુંક સજાગ બને, થોડુંક ધ્યાન દે, જેથી કરી આજની આપણી આ ખેતી થોડીક સુધરી શકે। આજના ખેડૂતને પોતે નથી ઈચ્છતો કે એનો દીકરો ખેડૂત બને, કારણ કે આ ખેતીમાં એને એટલી બધી કોઈ સારી દેખાતી નથી લાઈફ। એને પોતાના દીકરાને નોકરીએ લગાડવો છે અને નોકરીમાં જ એની લાઈફ સેટ કરાવડાવી છે કે જાય બહાર અને નોકરી કરે। અને નોકરી શેમાં થશે? ઉદ્યોગપતિઓ દ્વારા। ઉદ્યોગપતિ શું કરશે? વિદેશથી કોઈ સામાન વસાવશે અને વિદેશી વસ્તુનો ઉપયોગ કરી અને આપણા મજદૂરોનું કામ, આપણા દીકરાઓ દ્વારા કામ લઈ અને પ્રોડક્ટ તૈયાર કરશે અને એ પ્રોડક્ટ વેચશે, એટલે ઇનડાયરેક્ટલી પ્રોડક્ટ બની વિદેશી વસ્તુની। તો આ સ્વદેશી અપનાવવાનો નારો ક્યાં ગયો? ખેતી છે એ આપણી સ્વદેશી વસ્તુ છે, તો ખેતી સ્વદેશી કેમ નથી સરકાર એના ઉપર ભાર દેતી? સ્વદેશી વસ્તુ ઉપર સ્વદેશી અપનાવવાની વાતો કરે છે, પણ સ્વદેશી માટે કાર્ય શું થઈ રહ્યું છે? આજે કપાસના ભાવ આજે 1000 રૂપિયાની અંદર પહોંચવાયા કે 1000 રૂપિયા સુધી। શા માટે? કારણ કે વિદેશી કપાસ આયાત કરવામાં આવે છે અને આપણી જરૂરિયાતો છે એ પ્રમાણે આપણા દેશમાં કપાસ બની જ રહ્યો છે, તો શા માટે વિદેશથી કપાસ અપનાવીને આપણા ભાવ નીચે લાવવામાં આવી રહ્યા છે? સરકાર માત્ર વાતો કરી રહી છે સ્વદેશી અપનાવવાની, પરંતુ એના માટે કોઈ કાર્ય નથી કરી રહી। ફક્ત ને ફક્ત વોટ બેંક માટે થઈ અને સ્વદેશી અપનાવવાની વાતો કરી રહ્યા છે, પરંતુ સ્વદેશીઓને લાભ માટે કયા કાર્ય થઈ રહ્યા છે? આજ સહાય આપો ખેડૂતને। સહાય શું આપી દેવાના સાહેબ? તમે 15-20 હજાર રૂપિયાની સહાયથી શું ખેડૂત સુખી થઈ જશે? તમારી સહાયથી ખેડૂતને ઘરનો 1 મહિનાનો કે 2 મહિનાનો ચૂલો થઈ શકે સાહેબ। એનું જીવન ના હેડે, એના વરહ ના નહીં હેડે। આ વરસાદે ખેડૂતના વર્ષની મહેનત ઉપર પાણી ફેર્યું છે, એની ભરપાઈ તમે કરી શકો એવું હેજ નહીં, તમારી લાયકાત નથી કે તમે એને એ લેવલ સુધી એને હેલ્પ કરી શકો। પરંતુ એને સ્વદેશી ખેતી કરી શકે એવી કંઈક તમારી નીતિ અપનાવો સરકારમાં કે લોકોને એની ખેત પેદાશના ભાવ મળે, લોકોને ખેતી કરવા માટે રુચિ બને, લોકો એમના દીકરાને ખેતી કરાવવા માટે એમનો અભિગમ બદલાય કે મારા દીકરો ખેડૂત બને। આજ કોઈ ખેડૂત નહીં ઈચ્છતો કે એનો દીકરો ખેડૂત બને। શા માટે? કારણ કે ખેત પેદાશના ભાવ નથી સાહેબ। એની અંદર મહેનત એટલી છે, એની અંદર મૂડીરોકાણ એટલું કરવું પડે, એની વળતરમાં એને ભાવ નથી મળતા જ્યારે એ ખેત પેદાશ વેચવા જાય, અને એને કેટલા ઉપાધિઓનો સામનો કરવો પડે છે। આજ વાવતો હોય ત્યારે કોઈ પ્રાણીઓનો ત્રાસ,